એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ 30 નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારના અવક્ષેપ કોણનું માપ 60 થાય છે. હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગે જોઈ લે. પેલા એક ટાવર છે, ચાલો આ જમીનની સપાટી છે, અહીંયા એક કાર છે. ટાવરની ટોચ પર રહેલ વ્યક્તિ ટાવર તરફ ઝડપ અચળ છે આવતી એક મોટર કારના અવક્ષેપ કોણ એટલે એને અહીંયાથી જોવાનું થાય, અહીંયાથી નીચે જોવે છે અને આ ખૂણો 30 નો નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારના અવક્ષેપ કોણનું માપ એટલે 6 સેકન્ડ પછી કાર અહીંયા પહોંચી જાય છે તો 6 સેકન્ડ અંતર નથી ખબર, ટાઈમ ખબર. આ કારના અવક્ષેપ કોણનું માપ 60 થાય છે એટલે હવે એ ભાઈ જોવે તો આ ખૂણો 60 નો થાય તો કારને ટાવર સુધી પહોંચતા એટલે અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગશે એ પૂછ્યું. અંતર નથી ખબર, ટાવરની ઊંચાઈ પણ ખબર નથી, એને h કહી દો અને x કહી દો અને y કહી દો અંતર, બરોબર. હવે આ જો 30 હોય ને તો આ 30 થાય. શું કામ? તો કે યુગ્મ કોણ છે, અહીં z બને છો. અને આ જો 60 હોય તો આ 60 નો થાય. હવે બધાને આવડી જાય દાખલો કેમ ગણવો. તો અહીંયા પહેલાં તો જેટલું જેટલું છે એ લખવાનું. અહીંયા કહેવાનું એ બી ટાવર છે, પછી અહીં સી બિંદુ છે, અહીં ડી બિંદુ છે ને ઈ બિંદુ છે. આખા દાખલાને લખવાનો કે એ બી ટાવર છે, બીસી આ બિંદુ છે, સીડી આ બિંદુ છે. ઉચ્છેદ કોણ આ શું કામ યુગ્મ કોણ સરખા થાય તો કે ખૂણો ઈ એ ડી અને ખૂણો એ ડી બી શું કામ સરખા થાય તો કે યુગ્મ કોણ આ પણ લખવાનું. આખું જેટલું દેખાય એ બધું લખવાનું છે, પછી દાખલાને સ્ટાર્ટ કરવાનો છે. તો અહીંયા આપણે સીધો દાખલાને સ્ટાર્ટ કરીએ છીએ. જોજો શું લખશું તો કે બે ખૂણા બન્યા. તો પહેલાં તો હું લખીશ tan 60. તો tan 60 બરાબર ખૂણાની સામેની બાજુ એ બી ના છેદમાં પાસેની બાજુ બીસી. tan 60 વર્ગમૂળમાં 3. એ બી નથી તો એને લખો h, બીસી નથી તો એને લખો x. તો મને આવી રીતે મળ્યું. પછી આપણે x અથવા h ની જેની જરૂર હશે એને આગળ મૂકશું. ઓકે, અથવા x ને કરતા બનાવો હોય તો આમ બનાવી લેવાનું h ના છેદમાં વર્ગમૂળમાં 3 અને h ને કરતા બનાવો હોય તો x ને ઉપર જવા દેવાનું. ઓકે, જેવી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે હમણાં મૂકશું. આ મને એક x મળ્યું. હવે આગળ આમ જોઈએ તો આ સૂત્ર મૂકશું તો tan 30 એટલે આ આખી પાસેની બાજુ થાય. તો અહીં લખો tan 30 બરાબર એની સામેની બાજુ એ બી ના છેદમાં એની પાસેની બાજુ x વત્તા y એટલે કે BD. તો tan 30 છે 1 છેદમાં વર્ગમૂળમાં 3, AB છે h અને BD છે x પ્લસ y. x પ્લસ y ને ઉપર જવા દો તો x પ્લસ y બરાબર વર્ગમૂળમાં 3h. અહીં તમારી પાસે x છે જો મૂકી દો તો x ની જગ્યાએ h ના છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા y બરાબર વર્ગમૂળમાં 3h. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા મૂકશું. આને સીધું જવા દો તો y બરાબર વર્ગમૂળમાં 3h માઇનસ h ના છેદમાં વર્ગમૂળમાં 3. તો y બરાબર વર્ગમૂળ 3 લસા લઈ ગયો વર્ગમૂળ 3 એટલે 3h માઇનસ h. તો y મળ્યું 2h ના છેદમાં વર્ગમૂળમાં 3 અંતર મળ્યું અને x એટલે h ના છેદમાં વર્ગમૂળમાં 3 અંતર મળ્યું. આપને શું કીધું તો કે અહીંયાથી અહીંયા પહોંચતા 6 સેકન્ડ લાગે. તો અહીંયાથી અહીંયા કેટલું તો મૂકો ત્રિરાશિ y જેટલું એટલે કે 2h ના છેદમાં વર્ગમૂળમાં 3 મીટર જેટલું અંતર કાપતા 6 સેકન્ડ લાગે. તો h ના છેદમાં વર્ગમૂળમાં 3 મીટર જેટલું અંતર કાપતા કેટલો સમય લાગે. ત્રિરાશિ મૂકીને ગુણાકાર કરીએ એટલે જવાબ આવી ગયો કે h ના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા 6 છેદમાં 2h ના છેદમાં વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 3 કેન્સલ, અહીંયા 2 3 થાય, h પણ કેન્સલ. તો કેટલો જવાબ વધ્યો 3 સેકન્ડ.